કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં ટોપિક નંબર 2.6 સમસ્થિતિમાન પૃષ્ઠો, જેને આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ પણ કહીએ છીએ, તેને જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા એટલે કે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તે જોવાના છીએ, અને ત્યારબાદ ઉદાહરણ દ્વારા સમસ્થિતિમાન પૃષ્ઠો શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠોની વ્યાખ્યા તમારી સ્ક્રીન ઉપર લખેલી છે, જેમાં કહ્યું છે સમસ્થિતિમાન પૃષ્ઠો એ એવા પૃષ્ઠો છે કે જેમાં બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય છે. ફરીથી રિપીટ કરું છું, સમસ્થિતિમાન પૃષ્ઠો એ એવા પૃષ્ઠો છે જેમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય છે. ધારો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક હું પૃષ્ઠ બનાવવા રીતે, તો આ પૃષ્ઠમાં દરેક બિંદુએ, પછી એ તમે કોઈ પણ જગ્યાએ લો પૃષ્ઠ પર, જો આ પૃષ્ઠ ઉપરનો વિદ્યુત સ્થિતિમાન જો 5 વોલ્ટ હોય તો તમને બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલો મળશે? 5 વોલ્ટ જ મળશે. અને જો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મળતો હોય તો આ પૃષ્ઠને વ્યાખ્યા અનુસાર આપણે કહી શકીએ સમસ્થિતિમાન. સમ એટલે સરખા, સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન, સરખા વિદ્યુત સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. તો આશા રાખું છું કે તમને આ સમજાયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠો શું છે અને આપણને કેવી રીતે મળે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એક બિંદુવત ધન વિદ્યુત ભાર લઉં છું. તો ધારો કે મારી પાસે એક આ બિંદુવત ધન વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. હવે આ બિંદુવત ધન વિદ્યુત ભારથી વિદ્યાર્થી મિત્રો, જો હું આર અંતરે રહેલા પી બિંદુ પર જો વિદ્યુત સ્થિતિમાન વીનું મૂલ્ય શોધું, તો વિદ્યાર્થી મિત્રો પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હું કંઈક આ રીતે લખી શકું કે V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કેપિટલ ક્યુ ભાગ્યા આર. તો આ જે વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા કેપિટલ ક્યુના કારણે પી બિંદુ ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન છે. અથવા આપણે આને આવી રીતે પણ લખી શકીએ કે V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ભાગ્યા આર. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને સમીકરણ દ્વારા આપણે વિદ્યુત સ્થિતિમાનને દર્શાવી શકીએ. હવે તમે આ સમીકરણને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે વિદ્યુત સ્થિતિમાન V છે એ અંતર પર આધારિત છે. જો વિદ્યાર્થી મિત્રો અંતરને હું અચળ બનાવું, અચળ એટલે બદલાતું નથી, એકનું એક જ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. જો આર અચળ હોય તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન પણ કેવું રહેશે? અચળ રહેશે, બદલાશે નહીં. તો આ જ કન્સેપ્ટને લઈ અને હું આજે આપણો ધન વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, ત્યાંથી પી બિંદુનું જે અંતર છે આર, તેને ત્રિજ્યા તરીકે લઈ વિદ્યાર્થી મિત્રો એક હું ગોળો ધારું, કાલ્પનિક ગોળો, સ્ફિયર. તો આ જે કાલ્પનિક ગોળો તૈયાર થશે, આ કાલ્પનિક ગોળો વિદ્યાર્થી મિત્રો ગોળા ઉપરના દરેક બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે એ સમાન રહેશે. કેમ સમાન રહે છે? કારણ કે આ ગોળાની ત્રિજ્યા સમાન હશે, અચળ છે. તો ગોળાના દરેક બિંદુએ, ગોળા ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે, સમાન રહેવાનું છે. જો આ ગોળા ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન રહેતું હોય તો આ ગોળાને આપણે કહી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. ઓકે, ક્લિયર થાય છે? તો એકમ ધન વિદ્યુત ભાર અથવા આપણે જે સ્ત્રોત વિદ્યુત ભાર લીધો છે, આ સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસ આ જે પૃષ્ઠ, કાલ્પનિક પૃષ્ઠ મળ્યું, જ્યાં ક્યુના કારણે મળતો વિદ્યુત સ્થિતિમાન V સમાન છે, એ પૃષ્ઠને આપણે નામ આપી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે,
ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, જો હું અંતરને બદલું, ધારો કે અંતર હવે હું કંઈક આટલું લઉં છું અને ફરીથી આ અંતરને ત્રિજ્યા તરીકે લઈ એક કાલ્પનિક ગોળો વિચારું, તો વિદ્યાર્થી મિત્રો આ જે ગોળો તૈયાર થશે એ ગોળો પણ આપણે કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ જ છે, કારણ કે આ ગોળાના પણ બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું હશે? સમાન હશે. ઓકે, તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠો બને. તો આની પરથી આપણને એક ગુણધર્મ મળશે. પહેલો ગુણધર્મ આપણે શું કહી શકીએ કે બિંદુવત વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો સમકેન્દ્રીય ગોળાઓ હોય છે, સ્ફિયર હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે હું આ જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એના ગુણધર્મ પણ લખતો જઈશ. ઓકે, તો આપણે પહેલો ગુણધર્મ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો ગુણધર્મ મેં તમને કહ્યું એ પ્રમાણે બિંદુવત વિદ્યુત ભારને કારણે મળતા સમસ્થિતિમાન પૃષ્ઠો સમકેન્દ્રીય ગોળાઓ હોય છે, સ્ફિયર હોય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે આ જે વિદ્યુત ભાર છે એ બિંદુવત ન હોય. ધારો કે એક સળિયો, એક તાર છે અને એ તાર ઉપર જો વિદ્યુત ભાર સમાન રીતે વિતરણ પામેલા હોય તો એનો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે મળે? તો ધારો કે મારી પાસે એક આ આને સીધો માની લેજો, થોડો આડો અવળો દોરાયો છે પણ આને સીધો માની લો. તો આ તાર ઉપર વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણી પાસે ધન વિદ્યુત ભાર હોય, તો આ તારના કારણે જે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે એક આપણે આવી રીતે બનાવી શકીએ કે આ તારથી આર અંતર પર જો પી બિંદુ ધારી લઉં અને અહીંયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાન વી જેટલું હોય, તો પછી અહીંયાથી હું આ રીતે આ અંતરને ત્રિજ્યા તરીકે લઈ એક વર્તુળ બનાવું. એવી રીતે નીચે પણ એક તારથી આર અંતરે લઈ અને એક વર્તુળ બનાવું અને આને જોડી દઉં વિદ્યાર્થી મિત્રો, તો અહીંયાથી પણ આર અંતર જ થવાનું છે અને અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે? સમાન જ મળવાનું છે. એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ એ થશે કે જો લાંબો સીધો તાર હોય તો એ લાંબા સીધા તાર ઉપર રહેલા વિદ્યુત ભારના કારણે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ શું હોય છે? નળાકાર હોય છે. કેવો આકાર ધરાવે છે? નળાકાર ધરાવે છે. બરાબર છે. જેમ બિંદુવત માટે શું આવ્યું? બિંદુવત વિદ્યુત ભાર માટે ગોળાઓ આવ્યા, સમકેન્દ્રીય ગોળાઓ. એવી રીતે લાંબા તાર ઉપર જો વિદ્યુત ભાર હોય તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે નળાકાર બનાવી શકીએ. ધારો કે હવે હું અંતર વધારી દઉં તો આપણે જે હવે સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે એક બીજું નળાકાર મળે, મોટું નળાકાર મળે. આ રીતે સમજાય છે? તો આ રીતે આપણને શું મળશે? નળાકાર મળશે. બરાબર છે. અને હું ફરીથી દોરું છું કારણ કે થોડું આડું ઓળું આવી ગયું છે. એવી રીતે નીચે અને આને જોડી દઈએ તો આપણને બીજું નળાકાર મળે. ઓકે, તો આવા ઘણા બધા નળાકાર આપણને મળતા જાય અને આ બધા જ શું થશે? આ બધા જ સમસ્થિતિમાન પૃષ્ઠો થશે. ઓકે, ચલો હવે બીજો ગુણધર્મ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો બીજો ગુણધર્મ શું કહે છે? બીજો ગુણધર્મ કહે છે કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એ સમસ્થિતિમાન પૃષ્ઠો ઉપર જો કોઈ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. તો અહીંયા હું બીજો ગુણધર્મ લખું છું
સમસ્થિતિમાન પૃષ્ઠો પર સમસ્થિતિમાન પૃષ્ઠો પરના કોઈ એક બિંદુએથી એકમ ધન વિદ્યુત ભારને બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. તો આ જે ગુણધર્મ છે, પ્રોપર્ટી છે, એને આપણે સાબિત પણ કરીશું. પહેલા તો તમને પ્રોપર્ટીને સમજી લો કે સમસ્થિતિમાન, ધારો કે એક આ પૃષ્ઠ બનાવું તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય અને એની ઉપરના બધા જ બિંદુએ જો વી જેટલો વિદ્યુત સ્થિતિમાન રહેતો હોય તો કોઈ એક બિંદુ એ થી બી બિંદુ ઉપર મારે એકમ ધન વિદ્યુત ભાર એટલે કે એક કુલમને લઈ જવો હોય એ થી બી સુધી, તો જે કરવું પડતું કાર્ય WAB છે એ શું આવશે? 0 આવશે. એટલે કે કરવું પડતું કાર્ય શૂન્ય હશે. કોઈ કાર્ય કરવું પડશે નહીં. આ આવું ગુણધર્મ કહે છે. તો આને આપણે શું કરવું પડે? સાબિત પણ કરવું પડે. ઓકે, તો ચલો સાબિત કરીએ. તો ધારો કે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એક આ બિંદુવત ધન વિદ્યુત ભાર છે ક્યુ, કેપિટલ ક્યુ, અને આ આપણું વિદ્યાર્થી મિત્રો એની આસપાસ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ છે. કેટલા અંતરે? તો ધારો કે આને આપણે R અંતરે રહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ માની લઈએ. બરાબર, R અંતરે રહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ માની લઈએ. બરાબર. હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ધારો કે કોઈ બિંદુ A છે અને અહીં કોઈ બિંદુ B છે. જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય અને એની ઉપર વિદ્યુત સ્થિતિમાન V હોય તો આપણે લખી શકીએ કે એ બિંદુ ઉપર જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે VA કહી શકાય અને બી બિંદુ ઉપર રહેલા વિદ્યુત સ્થિતિમાનને VB કહીશું. અને આપણે જાણીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી VA બરાબર VB આવે. બરાબર છે, VA બરાબર VB આવશે કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે જો હું એ બિંદુ ઉપર એકમ ધન વિદ્યુત ભાર ક્યુ મૂકી દઉં, સ્મોલ ક્યુ, અને આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને મારે એ થી બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય WAB જેટલું હોય તો WAB ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકું? WAB બરાબર આ બંને બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VB માઇનસ VA ઇન્ટુ જે વિદ્યુત ભારને તમે એ થી બી સુધી લઈ જાઓ છો તે વિદ્યુત ભાર Q. આપણે આગળના થિયરીમાં જોયેલું છે કે વિદ્યુત સ્થિતિમાનને આપણે લખતા V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. તો વિદ્યાર્થી મિત્રો સેમ આ જ સૂત્ર મેં વાપરેલું છે. બરાબર, W બરાબર VQ. પરંતુ અહીંયા V શું થશે? એ થી બી સુધી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ મારે તફાવત લખવો પડે. તો છે સૂત્ર એનું એ જ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા VA બરાબર VB હોવાથી આ જે પદ છે એ પદ તો શું થઈ જાય? શૂન્ય થઈ જશે. એનો મતલબ કે VA બરાબર VB હોવાથી VB માઇનસ VA તો શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને જો એ શૂન્ય થઈ જાય તો તમે ચેક કરો એ થી બી સુધી કરવું પડતું કાર્ય પણ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલા જ માટે આજ આપણા પાસે જે ગુણધર્મ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો પરના કોઈ બિંદુએથી એકમ ધન વિદ્યુત ભારને બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. તો આ બીજો ગુણધર્મ તમને સમજાયો હશે. પરીક્ષામાં જો આ ગુણધર્મ પૂછાય તો તમારે એની સાબિતી પણ લખવાની હોય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા ગુણધર્મ ઉપર જઈશું. તો ત્રીજો જે ગુણધર્મ છે એ કંઈક આની ઉપર જ આધારિત છે. તો આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા તો ત્રીજો ગુણધર્મ શું છે એ જોઈ લઈએ. બરાબર, તો ત્રીજા ગુણધર્મને જો મારે લખવો હોય વિદ્યાર્થી મિત્રો તો હું કંઈક આ રીતે લખી શકું
નંબર 3, વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠો પરના દરેક બિંદુએ લંબરૂપે હોય છે, લંબરૂપે પસાર થતી હોય છે અથવા હોય છે. બરાબર. તો સૌથી પહેલા તો આકૃતિ દોરીને સમજીએ. ધારો કે મારી પાસે આ એકમ ધન વિદ્યુત ભાર Q છે અને મારી પાસે આ એકમ જે ધન વિદ્યુત ભાર કેપિટલ Q લીધો છે તેનાથી R અંતરે મેં R અંતરને ત્રિજ્યા તરીકે લઈ એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવ્યું. હવે ધારો કે હું વિદ્યાર્થી મિત્રો બીજું એક R અંતર લઈ અને બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવું તો આ સમસ્થિતિમાન પૃષ્ઠમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે અંતર હવે અલગ હોવાથી વિદ્યુત સ્થિતિમાન પણ કેવો હોવાનો? અલગ હોવાનો. તો અંદરનું જે આ પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એની ઉપર પણ વિદ્યુત સ્થિતિમાન અલગ હશે અને આ જે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એની ઉપર પણ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? અલગ હશે. હવે આપણે જાણીએ છીએ કે જે ધન વિદ્યુત ભાર હોય છે એમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે, એટલે કે કંઈક આ રીતે હોય છે. આ છે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તો તમે ધ્યાનથી જુઓ, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એને એક્ઝેક્ટ લંબ રૂપે પસાર થાય છે. જુઓ, કોઈ પણ બિંદુએ તમે ચેક કરી જુઓ, હંમેશા કેવું છે? લંબ રૂપે પસાર થાય છે. પરંતુ આને આપણે સાબિત કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એકમ ધન વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું છે? શૂન્ય. તો અહીંયા કાર્યને આપણે કંઈક આ રીતે લખી શકીએ. કાર્ય W to B સુધી આપણે આવું લખી શકીએ કે F ડોટ ડેલ્ટા R. ઓકે. હવે આ ડોટ પ્રોડક્ટને કાઢી દઉં તો શું લખી શકાય? F ડેલ્ટા R કોસ થીટા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જો આ વિદ્યુત ક્ષેત્ર E હોય તો વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર છે E બરાબર F/Q. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો F બરાબર શું લખી શકું? F બરાબર QE લખી શકું. બરાબર. તો આ જે આપણો Q છે એ એકમ ધન વિદ્યુત ભાર છે, એટલે કે Q નું મૂલ્ય 1 કુલમ છે. તો આપણે આની પરથી શું લખી શકીએ? આની પરથી લખી શકાય F ઇઝ ઇક્વલ ટુ E. અને જો F ઇઝ ઇક્વલ ટુ E હોય તો અહીંયા F ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ વિદ્યાર્થી મિત્રો? E મૂકી શકીએ. બરાબર છે. તો હું આ રીતે લખી શકું therefore WAB ઇઝ ઇક્વલ ટુ, આ જે આપણે સમીકરણ લખીએ છીએ એને જ હું ફરીથી લખું છું. F ની જગ્યાએ E ડેલ્ટા R કોસ થીટા. ઓકે. તો તમે જુઓ, હવે આ કિસ્સાની અંદર જે WAB છે, આ WAB એ તો શું છે? 0 છે. તો અહીંયા WAB ની જગ્યાએ શું મૂકી શકું? therefore 0 ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા R કોસ થીટા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો E 0 હોઈ શકે નહીં. તો E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એવી રીતે ડેલ્ટા R સ્થાનાંતર પણ 0 હોઈ શકે નહીં. તો 0 શું હશે? તો 0 હોઈ શકે કોસ થીટા બરાબર 0. અને આ જે કોસ થીટા બરાબર 0 છે તો આપણે કોસ થીટા 0 ક્યારે થાય? જ્યારે થીટા 90 હોય ત્યારે. તો આપણે લખી શકીએ therefore
થીટા ઇઝ ઇક્વલ ટુ 90. થીટા ઇઝ ઇક્વલ ટુ શું હશે? 90. તો તમે ચેક કરો, ઈ અને આર વચ્ચે, ઈ અને આર વચ્ચે શું છે? 90 નો ખૂણો છે. ઈ અને આર વચ્ચે 90 નો ખૂણો. તો તમે આપણે જે આકૃતિ દોરી છે, આકૃતિમાં ધ્યાનથી જોશો તો આકૃતિને હું કંઈક આ રીતે તમને લખી શકું. જુઓ, આ તમારું વિદ્યુત ક્ષેત્ર ઈ, અને એક બિંદુએથી બીજા બિંદુએ જો હું એકમ ધન વિદ્યુત ભાર Q ને લઈ જઉં તો આ બંને વચ્ચે આ તમારું ડેલ્ટા આર થશે, અને ઈની દિશામાં F બળ લાગે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? બંને વચ્ચેનો ખૂણો 90 નો થયો. તો આપણે કહી શકીએ કે આપણો જે ગુણધર્મ છે અહીંયા સાબિત થાય છે કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠો પરના દરેક બિંદુએ લંબ રૂપે પસાર થતું હોય છે. ક્લિયર? ચલો, હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચોથા ગુણધર્મ ઉપર જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો જે ગુણધર્મ છે એ આપણે કંઈક આ રીતે લખી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો એક સમાન અંતરે રહેલા હોય છે. એક સમાન અંતરે રહેલા હોય છે. તો આને સમજાવવા માટે આપણે એક એકમ ધન વિદ્યુત ભાર Q લઈએ અથવા સ્ત્રોત વિદ્યુત ભાર લઈએ. ધારો કે આ વિદ્યુત ભાર અનંત અંતરે પડેલો છે. બરાબર, અનંત અંતરે પડેલો હોય તો આ વિદ્યુત ભારને કારણે મળતી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કંઈક આ રીતે એકબીજાને સમાંતર અને એકબીજા વચ્ચે સરખું અંતર હોય તે પ્રમાણે દોરી શકીએ, અને આને આપણે કહી શકીશું સમાન વિદ્યુત ક્ષેત્ર. આને શું કહી શકાશે? સમાન વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો અહીંયા હું આ વિદ્યુત ભારથી જે અનંત અંતરે પડેલો છે તેનાથી હું જો સમાન અંતરે બધા બિંદુઓ બનાવું અને આ બધા જ બિંદુઓ પર જો વિદ્યુત સ્થિતિમાન માપીએ તો વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? સમાન થશે. એટલે કે આ બિંદુઓમાંથી પસાર થતું જો હું કોઈ પૃષ્ઠ બનાવું તો આ પૃષ્ઠ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. એવી રીતે અહીંયા કોઈ બિંદુ આપણે માની લઈએ તો એ બધા બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન કેવા હશે? સમાન હશે. તો આમાંથી પણ પસાર થતું જે પૃષ્ઠ હશે એ પૃષ્ઠ પણ શું હશે? સમસ્થિતિમાન પૃષ્ઠો. અને આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચે અંતર હંમેશા કેવું હોય છે? જો x હોય તો બધા વચ્ચે સમાન જ હોય. ધારો કે અહીંયા ત્રીજું બનાવીએ આપણે, ત્રીજું સમસ્થિતિમાન પૃષ્ઠ, તો એની વચ્ચે પણ અંતર શું હશે? સમાન જ હશે. ઓકે, તો આ રીતે આપણે કહી શકીએ કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર પણ કેવું હોય છે? સમાન હોય છે. ઓકે, અને જે દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય છે એ દિશામાં ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર શું થશે? ધીમે ધીમે ઘટતું જશે. તો આટલી માહિતી આ ગુણધર્મમાં તમારે યાદ રાખવાની છે. હવે આપણે પાંચમો ગુણધર્મ જોઈશું. તો પાંચમો ગુણધર્મ શું કહે છે? તો પાંચમો ગુણધર્મ કહે છે કે જો સમાનની જગ્યાએ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે શું? તો આને આપણે આવી રીતે લખી શકીએ કે નંબર 5, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં પાસ પાસે, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો દૂર દૂર હોય છે. બરાબર, તો આ એનો
ગુણધર્મ છે. તો આને આપણે સમજવા માટે શું કરીશું? ધારો કે આપણી પાસે કંઈક આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર? તો તમે જુઓ અહીંયા આ બધી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બધી એક આટલા એરિયાની અંદર બધી વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી છે? નજીક નજીક. જ્યારે આ એરિયામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? દૂર દૂર. એનો મતલબ કે અહીંયા આ કિસ્સામાં આ એરિયામાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને આ એરિયામાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ, નબળું, બરાબર? તો અહીંયા જો મારે વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠો બનાવવા હોય તો હું વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતે બનાવી શકું. આ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ છે આ રીતે. તો આવા સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હશે? એકબીજાની પાસ પાસે હશે, એકબીજાની પાસ પાસે હશે. જ્યારે અહીંયા એકબીજાથી દૂર દૂર હશે. ઓકે, એકબીજાથી. જો હજી આગળ આપણે આને લંબાવીએ, હજી પણ આને આગળ લંબાવીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય? એકબીજાથી દૂર દૂર. ઓકે, તો આ તમારો 5મો ગુણધર્મ છે. હવે 6થો ગુણધર્મ તમારો સમાન અને અસમાન બિંદુવત જ્યારે વિદ્યુત ભારો પાસ પાસે રહેલા હોય ત્યારે સમસ્થિતિમાન પૃષ્ઠોની ગોઠવણી કેવી હોય તે દર્શાવશે. તો હવે લખીશું 6થો સમાન અને અસમાન. સમાન એટલે જેને આપણે કહી શકીએ સજાતીય, સજાતીય, અને અસમાન એટલે વિજાતીય. વિદ્યુત ભારોની ગોઠવણીથી સમસ્થિતિમાન પૃષ્ઠો તો સૌથી પહેલા તો આપણે શું લઈશું? વિજાતીય લઈએ. તો ધારો કે વિદ્યાર્થી મિત્રો આ ધન વિદ્યુત ભાર અને આ ઋણ વિદ્યુત ભાર. તો તમે જુઓ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે જો 2a જેટલું અંતર હોય તો શું તૈયાર થાય? ડાયપોલ તૈયાર થાય. તો આ એક પ્રકારની ડાયપોલના કારણે પણ સમસ્થિતિમાન પૃષ્ઠો છે એવું આપણે કહી શકીએ. તો આપણે વિજાતીય અથવા ડાયપોલને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠોને આપણે અહીંયા કહી શકાશે. બંને માટે સેમ જ થવાનું છે. તો જુઓ જ્યારે ધન વિદ્યુત ભાર હોય વિદ્યાર્થી મિત્રો અને એના થોડા અંતરે ઋણ વિદ્યુત ભાર પડેલો હોય તો બંને વિજાતીય હોવાથી એકબીજાને આકર્ષે. તો અહીંયા આપણે આટલું જે અંતર છે વિદ્યાર્થી મિત્રો, આ અંતર ધન અને ઋણ આ બંને વચ્ચેનું જે અંતર છે, આ અંતર વચ્ચે જે બળ છે બળ વિદ્યાર્થી મિત્રો પ્રબળ હોય, મજબૂત હોય. અને જો બળ પ્રબળ હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોવાનું? પ્રબળ હોવાનું. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે કેવા રહેશે? પાસ પાસે રહેશે, બરાબર? તો આપણે આ જે ફેક્ટ છે એનો ઉપયોગ કરીને હું કંઈક આ રીતે દોરી શકું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વચ્ચે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા છે? નજીક નજીક છે અને આ સાઈડ જુઓ દૂર દૂર છે. તો આ રીતે તમે બે વિજાતીય વિદ્યુત ભારો હોય એટલે કે ડાયપોલ હોય ત્યારે એના સમસ્થિતિમાન પૃષ્ઠો તમને મળશે. હવે આપણે જે સજાતીય વિદ્યુત ભારો જો ગોઠવેલા હોય તો એના કારણે જે સમસ્થિતિમાન પૃષ્ઠો આવશે એ કેવી રીતે આવે તો એને જોઈશું. તો જુઓ આ આપણું ધન વિદ્યુત ભાર છે અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ધન વિદ્યુત ભાર છે. બંને ધન વિદ્યુત ભાર એકબીજાને અપાકર્ષે. એટલે કે આ એકબીજાને જો અપાકર્ષતા હોય તો આ એરિયાની અંદર બળ કેવું હશે? બળ વધુ હશે. અને બળ વધુ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઈ પણ કેવું હોય? વધુ હોય. જો ઈ વધુ હોય તો અહીંયા આ એરિયાની અંદર જે સમસ્થિતિમાન પૃષ્ઠો નજીક નજીક અને આ એરિયામાં ઈ ઓછું હશે કારણ કે બળ બંને વચ્ચે ઓછું હશે. તો વિદ્યાર્થી મિત્રો
આપણે કહી શકીએ કે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠો દૂર દૂર હશે. તો તમે જુઓ આના ઉપરથી આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો સજાતીય વિદ્યુતભારો માટે દોરવા હોય તો કંઈક આ રીતે દોરી શકું. કંઈક આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દોરી શકીએ. તો તમે જુઓ અહીંયા કેવા છે, અહીંયા દૂર દૂર છે, જ્યારે આ સાઈડ પાસ પાસે છે. બરાબર. તો આ થશે સજાતીય અને આ છે વિજાતીય વિદ્યુત ભારો માટે અથવા ડાયપોલ માટે પણ કહી શકાય. તો આ છે વિદ્યાર્થી મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠો અને તેના કેટલાક મહત્વના ગુણધર્મો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય, મારી ટીચિંગ મેથડ સમજાઈ હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને શેર પણ કરો. જો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક્સ કરવાનું ભૂલશો નહીં. તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં ડાઉટને લખી શકો છો, હું એનો જવાબ આપીશ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.